નમસ્કાર. આજે વાત કરવી છે રાજકોટની. આ રંગીલું રાજકોટ જે રાજનીતિનું પણ કેન્દ્ર રહ્યું છે. ગુજરાતમાં રાજનીતિની પ્રયોગશાળા કહેવામાં આવતા રાજકોટમાં અત્યારે વધુ એકવાર આવી જ રાજકીય ઘમાસાણના અંદેશા આવી રહ્યા છે, વાવડ આવી રહ્યા છે. અને આ વખતે રાજકોટના બે દિગ્ગજ નેતા એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા અને સવજી કોરાટ તેમના બંનેના સંતાનોની વચ્ચે આડકતરી રીતે જંગ હોય તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. અને શું કામ થઈ રહી છે? ઘણા લાંબા સમયથી આ ચર્ચા છે, પણ તેની પાછળનું કારણ શું છે અને અત્યારે શું નિમિત્ત બન્યું છે તેની ઉપર વિસ્તારપૂર્વક વાત કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું કૃણાલ. વાત કરી રહ્યા હતા એ રાજકોટની જે રાજકીય પ્રયોગશાળા લાંબા સમયથી રહ્યું છે. ઉચ્છણરાય ઢેબરથી લઈને તમે જો વધારે નામ યાદ કરશો તો તમને વિઠ્ઠલભાઈ રાદડિયાનું નામ યાદ આવશે, પરસોત્તમભાઈ રૂપાળાનું નામ યાદ આવશે અને એવી જ રીતે સવજીભાઈ કોરાટનું પણ નામ યાદ આવશે. અને હવે તેમના બંનેના સંતાનો જે છે તે રાજનીતિમાં એક જ પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીમાંથી આગળ વધી રહ્યા છે. અત્યારે જેતપરના ધારાસભ્ય છે એવા જયેશભાઈ રાદડિયા જે રાજનીતિની સાથે સાથે સહકારી ક્ષેત્રમાં પણ પોતાનો દબદબો કાયમી રીતે જાળવી રાખે છે. 2018માં રાજકોટ જિલ્લાની બેંકની જેમાં તેમને ડાયરેક્ટર તરીકેની જવાબદારી આપવામાં આવી હતી, ત્યારથી તેઓ ડાયરેક્ટરના પદે છે. અને ત્યારબાદ અવારનવાર રાજકોટ અને તેની આસપાસના જે ક્ષેત્રોમાં સહકારી જે મંડળીઓ હોય છે તેમાં પણ તેમનો અને તેમના જૂથનો દબદબો રહ્યો છે. થોડા સમય પહેલાં જ રાજકોટ લોધિકા સંઘ, રાજકોટમાં આવેલું લોધિકા અને ત્યાંનું જે સંઘ છે તેની ચૂંટણી આવી હતી અને ત્યારે પણ તેમને પડકારવામાં આવ્યા હતા રાજકોટના ભાજપના જ એક પૂર્વ મંત્રી દ્વારા અને તેમાં તેમના સમર્થિત ઉમેદવારની જીત થઈ હતી. અને હવે ફરી એકવાર પાછો ભૂતકાળ જે છે તે રિપીટ થઈ રહ્યો છે. અને આ વખતે ફરી એકવાર અરવિંદ રયાણી જે પૂર્વ મંત્રી રહ્યા છે, ભાજપના જ નેતા રહ્યા હતા, તે ફરી એકવાર રાજકોટ લોધિકા સંઘમાં પોતે ઉમેદવારી કરવાના છે ડાયરેક્ટર પદ માટે અને ચૂંટણી થવાની છે. તેમાં તે સીધા ઉતરવાના હોય તેવી ચર્ચા ચાલી રહી છે. રાજકોટ લોધિકા સંઘમાં 2 જ તાલુકા જે છે તે લાગે છે, છતાં પણ આ ચૂંટણી આટલી મહત્વની કેમ બની રહી છે અને આની પાછળ અરવિંદ રયાણી જે પાછલી વખતે હારી ગયા હતા તેમણે ફરી એકવાર કેમ ચૂંટણી લડવાની કોશિશ કરી, તો તેની પાછળ પ્રશાંત કોરાટનું નામ ધારવામાં આવી રહ્યું છે. આ પ્રશાંત કોરાટ જે અત્યારે દક્ષિણ ગુજરાતના પ્રભારી છે, સાથે ભાજપના મહામંત્રી છે અને CR પાટીલની ખૂબ નજીકના છે. અને સાથે સાથે સવજી કોરાટ અને તેમના જે માતા હતા તે બંને જે ધારાસભ્ય રહ્યા હતા અને તેમની જ લેગેસીને, તેમના જ જે છે વિચારોને તે આગળ વધારી રહ્યા છે. અને હવે ફરી એકવાર રાજકોટમાં તે મોટું નામ બની રહ્યું છે. 2027ની ચૂંટણી આવી રહી છે અને ત્યારે ફરી એકવાર પ્રશાંત કોરાટના સહકારથી અરવિંદ રૈયાણી એકવાર ફરી ચૂંટણી લડવાના છે, પડકાર આપી રહ્યા છે જયેશ રાદડિયાના ઉમેદવારને તેવી ચર્ચા ચાલુ થઈ છે. અને તેના કારણે આ બે ઉમેદવારની કરતાં તેમની પાછળ જેમના હાથ છે તેવા જયેશભાઈ રાદડિયા અને પ્રશાંત કોરાટ વચ્ચે કાંટાની ટક્કર હોય તેવું સીધું રાજકીય વિશ્લેષકો જોઈ રહ્યા છે. આમાં અત્યારે તમને જોતા કોઈ વધારે એવા તર્ક ન દેખાઈ રહ્યા હોય, પરંતુ જેમ પત્રકારિતામાં ખૂબ મહત્વનો નિયમ છે એમ ધુમાડો હોય ત્યાં આગ લાગી જ હોય. આ આગ એમ તો 2027માં દેખાવા મળશે, કારણ કે જયેશ રાદડિયા જે સીટ પરથી અત્યારે ધારાસભ્ય છે તે જ સીટ પરથી પ્રશાંત કોરાટના માતા પિતા આગળ ભૂતકાળમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. પોતાના ઘર જેવી ગણાતી આ સીટને ફરી એકવાર પામવા માટે પ્રશાંત કોરાટ આ મહેનત કરી રહ્યા છે કે શું? અને જયેશ રાદડિયા જે છે તેનો આપણે ભૂતકાળ જોઈ ચૂક્યા છે. 2018માં રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ડાયરેક્ટર બન્યા બાદ આ વારંવાર તે સહકારી ક્ષેત્રમાં પોતાની અને પોતાની જે સહકાર જે પોતાનું સંગઠન છે તેમની જીત તેઓ કરાવતા આવ્યા છે. અને તેમાં પણ 2024માં ભાજપે મેન્ડેટ નહોતું આપ્યું, છતાં તે ઇફકોની ચૂંટણીમાં લડે છે અને જીતે છે અને પોતાનો જે સિક્કો છે તે મજબૂત કાયમ કરે છે. અને હવે આવે રાજકોટ લોધિકા સંઘની જે ચૂંટણી છે તેમાં પાછલા વર્ષે જે ચૂંટણી થઈ હતી તેમાં અરવિંદ રયાણી જે છે તેમની હાર થઈ હતી, પરંતુ ત્યારે પ્રશાંત કોરાટ એટલા મજબૂત નહોતા. આ વખતે પ્રશાંત કોરાટ પણ મજબૂત સ્થિતિમાં છે. ત્યારે જોવાનું રહ્યું કે કોની જીત થાય છે. એટલું ખરી કે આ 2 તાલુકામાં લાગતી રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી અત્યારે જે છે તે મહત્વની ભૂમિકા ભજવી રહી છે, પોતાનું એક કહેવાય કે શક્તિ પ્રદર્શન કરવા માટેનું. આમાં જોવાનું રહ્યું કે કોણ જીતે છે, કોણ હારે છે, કોણ પોતાનું કવચ સાબિત કરે છે, કોણ સહકારી ક્ષેત્રમાં મજબૂત રીતે પોતાનો સિક્કો જમાવે છે. કારણ કે રાજકોટ અને તેની આસપાસ
જયેશભાઈ રાદડિયાનો ખૂબ મજબૂત એવો પગદંડી છે, તેમને મજબૂત એવો દબદબો છે. એક સમયે જ્યારે CR પાટીલનો સૂર્ય મધ્યાહન હતું, તપી રહ્યો હતું, ત્યારે પણ જયેશ રાદડિયાએ તેમની સામે બગાવત કરી હતી અને ત્યારબાદ જીત્યા પણ હતા. આ વખતે જોવાનું રહ્યું કે CR પાટીલના શિષ્ય ગણાતા પ્રશાંત કોરાટ તેમને હરાવે છે, તેમને હંફાવે છે કે કેમ. હજી તો 8 સપ્ટેમ્બરે ચૂંટણી થવાની છે, 9 સપ્ટેમ્બરે પરિણામ આવવાના છે, પણ તે પહેલાં ઉમેદવારીની પ્રક્રિયા, ફોર્મ ચકાસણીની અને ત્યારબાદ ફોર્મ પાછા લેવાની અને લગભગ 25 ઓગસ્ટ પછી પિક્ચર ક્લિયર થશે કે કોણ કોણ ચૂંટણી લડી રહ્યું છે. 16 બેઠકો માટેની આ રાજકોટ લોધિકા સંઘ માટેની ચૂંટણી છે. જોવાનું રહ્યું આમાં કોણ જીતે છે, કોણ હારે છે. પરંતુ અત્યારે સીધી રીતે ભલે આ બંને નેતાઓ ના પાડતા હોય કે તેમની વચ્ચે કોઈ એવી ટક્કરો નથી, બંને વચ્ચે ઠીક ચાલી રહ્યું છે અને આ ફક્ત હવામાં ઉડતી વાતો છે, તો એવું શક્ય છે પણ ખરા. પરંતુ મગનું નામ મરી ક્યારેક તો પડશે. જયેશ રાદડિયા જીતે છે કે પ્રશાંત કોરાટના સમર્થિત ઉમેદવારો, તે જોવાનું રહ્યું. અમે તમને આ માહિતી પર ખબરો આપતા રહીશું. તમારું આ મામલે શું માનવું છે જણાવજો જરૂર અને જોતા રહો ગુજરાત તકને. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવી જ રાજનીતિની અટપટી માહિતી મેળવવા માટે. ધન્યવાદ.